કાકા મેં જોયું છે હો. એક છોકરી બીજી છોકરીને અપ્રિશિએટ કરે ને તો પેલી છોકરી પણ એને અપ્રિશિએટ કરે. છોકરીઓમાં મેં ખાસ જોયું છે એ બંને એકબીજાને એકદમ સરસ રીતે અપ્રિશિએટ કરે, પણ છોકરામાં એવું નથી. સાચી વાત. આઈ ભખરી વિથ યુ. હે શું પેલું કહેવાય ને અગ્રી વિથ યુ? અગ્રી ભાખરી વિથ ભૂખ લાગી? ભાખરી એ ભૂખ બોલાઈ ગયું લા ભાખરી. આઈ એગ્રી વિથ યુ. એમાં કેવું હોય છે, હા તારી વાત સાચી છે. હા છોકરીને એપ્રિશિએટ કરે ને કે હે યુ લુક બ્યુટીફુલ, યસ તો પેલી પણ કે થેન્ક યુ સો મચ, યુ ઓલ્સો લુક બ્યુટીફુલ. એમાં છોકરો જો કહી દે ને મારી આદત થયેલું, કેવું થયું? એ ખરેખર સારો છોકરો હતો. મેં એનાથી આમાં ખાલી કહેવાય ગયું મારા યાર યુ આર હેન્ડસમ યાર, હા યુ આર હેન્ડસમ. તો મને હું કે હમણાં ઉપરથી આમ નીચે મને જોવે મને કે એમ કે તો આવતો રે કે ખૂણામાં કે હું બોલાવી લીધું. હું એ ટાઈપનો છું. આવું માની તમને? તારે સેડ. પણ એવું હોય છે. મારો ખાસ ભાઈબંધ હો, એ દિવસે કંઈક ખબર નહીં કંઈક બહાર ઓફિસથી આવ્યો છે, એકદમ મસ્ત મજાનો એકદમ ફોર્મલ કપડામાં સારો લાગતો હતો. તો મેં કીધું વાહ વાહ પાર્ટી આજે તો જામે છે. તો કહેતો ભાઈ છે કે ભાઈની વેલ્યુ છે કે રસ્તા ઉપર લોકો ઓળખે તાર જેવું થોડી. આવું કર્યું તું મને, લે ઉતારી કાઢ્યો. નાના છોકરાઓનું તો યાર કંઈ કહેવાય જ નહીં. છોકરા આપણો ભાઈબંધ આપણે એને કોમ્પ્લિમેન્ટ કર્યું તો આપણને સામે આવું કહી દે છે. છોકરાનું કંઈ કહેવાય નહીં, પણ તમને તો સાઈડમાં બોલી લીધા. મને સાઈડમાં બોલાવી દીધો અને સલાહ ગ્રુપમાં હતા. એક જ સ્ટૂલ ઉપર હા ટીપોઈ ના આવે, ટીપોઈ. હા એક સ્ટૂલ ઉપર 3 છોકરાઓ સેટ થઈ ગયેલા. હા પણ જોકે સ્ટૂલ ઊંધી હતી. હા પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો.